દહેગામના માલસોર ધામે 26 નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડી જીવનની રાહ ચીંધી મહંતશ્રીઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા. દહેગામ તાલુકાના જીડવા અને પીપળેજ ગામ વચ્ચે આવેલ પવિત્ર ભૂમિ માલસોર ધામના સંકુલમાં પરમ કૃપાળુ ઈશ્વરીય શક્તિ શ્રી રામદેવજી મહારાજ, કુલગુરુ સંત શિરોમણી શ્રી રોહિતદાસજી અસીમ કૃપાથી રોહિત સમાજના ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન માલસોર ધામે નિર્ધારિત સમૂહ લગ્નોત્સવમાં 26 નવયુગલોને નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની રાહ પ્રસ્થાન કરતા નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત છેડાલ પરગણા રોહિત સમાજ સંઘના પ્રમુખ અને લગ્ન સમારંભના પ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર, મુખ્ય મહેમાન સનાભાઈ પટેલ, આશીર્વચન આપવા ઉપસ્થિત રહેલા સંત શ્રી વિજયદાસજી બાપુ ગુળ લીમડા અમદાવાદ, સંત શ્રી અમૃતદાસ બાપુ વાસણા રાઠોડ ગામના ભોજનદાતા ડાયાભાઈ સોલંકી, પૂર્વ ચેરમેન તથા છેડાલ પરગણા રોહિત સમાજના પ્રમુખ કેશવલાલ રાઠોડ તથા અન્ય સમાજના પ્રમુખો, સરપંચશ્રીઓ અને દાતાશ્રીઓને નવયુગલોને કરિયાવર, સોના ચાંદીના દર, દાગીના, વાસણો, સપ્રેમ ભેટ સોગાદો, રોકડ દાન આપનાર દાતાઓ અને સમૂહલગ્ન સમિતિના કન્વીનરો તથા આમંત્રિત મહેમાનો નવયુગલના પિતાએ અંતકરણથી આભાર માન્યો હતો. જે વાસણા રાઠોડ ગામના છે એમને આ સમગ્ર ભોજનદાતા તરીકે એમને ઉદાર દિલે બધું જ આ બીડું ઝડપી છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન. અને મારો પરિચય હું આપું તો હું પૂર્વ પ્રમુખ બાવન પરગના રોહિત સમાજનો છું અને બાબરા ગામનો સરપંચ શ્રી રહી ચૂક્યો છું. અત્યારે એક કાર્યકર તરીકે હું આ સમૂહ લગ્નમાં કામ કરું છું. અમે સમિતિ રીતે ઘણું સારું કામ કરવાનું છે. આખી સમિતિ મળી અમે સારું કામ કરી સમૂહ લગ્ન સમારંભમાં ઘણી મહેનત મન તન તનથી મહેનત કરી છે. સમૂહ લગ્નનો સાથ સહકાર દરેકનું મળી આવે છે. આજુબાજુના ગામના સરપંચોનો મળી આવ્યો, પબ્લિકનો મળી આવ્યો, યુગલોનો મળી આવ્યો. સૌનો ખૂબ ખૂબ આભાર. આયોજિત સમૂહ લગ્ન ત્રીજી વખત કરી રહ્યા છે તો હરેક વાર દરેકના સાથ સહકારથી સમૂહ લગ્ન કરીએ છીએ. એ સહકારની અંદર આ વખતે પણ ઘણો સહકાર મળ્યો છે ને એ સહકારની અંદર દરેકને એક માહોલ થોડો બગડ્યો હતો પણ રામાપીરે એની ઉજળતા આપી દીધી ને એ રામાપીના સાનિધ્યની અંદર જે કરી રહ્યા છે એની અંદર જે રામાપીનું પત્રાતાની મંદિર છે એની અંદર અમે સમૂહ લગ્ન સમિતિ સમૂહ લગ્ન કરી રહ્યા. સમૂહ લગ્નમાં કેટલા નવયુગલ જોડાયા છે? 26. આપનું શુભ નામ? ડાયાભાઈ બાબાભાઈ સોલંકી, પૂર્વ ચેરમેન. તૃતીય સમૂહ લગ્ન યોજાયો છે તેમાં વિશે આપણે શું કહેવા માંગો છો? આ તૃતીય સમૂહ લગ્નની અંદર સતત 1 મહિનાથી બધા જ અમારા વડીલો અને યુવાનો મિત્રો રાત અને દિવસ ખૂબ જ મહેનત કરીને આજે લગભગ 3-4 દિવસથી વાવાઝોડાનું વરસાદ સાથેની આગાહી કરેલી હતી. અમને ઘણા બધા પરેશાન થયા હતા. પરમાત્માને પ્રાર્થના કરી કે આજે ખરેખર રામાપીના પ્રાગટ્યની અંદર આજે ખુલ્લું વાતાવરણ નીકળેલું છે, તાપ નીકળી ગયો છે અને બહુ મસ્ત સુંદર રીતે અત્યારે હાલ લગ્ન પ્રસંગનો પ્રારંભ થયેલો છે. 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને એ દરમિયાનની અંદર જે સમૂહ લગ્નનું આયોજન અમે દર વર્ષે કરતા રહીએ છીએ બધા વડીલોના સહકારથી, યુવાનોના સહકારથી. કારણ કે સમાજનો પૈસો અવઢે ના વપરાય એના અનુસંધાને સમાજના આગેવાનો આ દિશાની અંદર બધા જ સાથે મળીને એક સમૂહ લગ્નનું અમે દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ. કારણ કે અત્યારે હાલ આ મોંઘવારીના અનુસંધાને લોકોને ખર્ચારૂપ બધા ઘણા લોકોને થતા હોય છે તો અમે બધા સાથે મળીને દર વર્ષે આ નિર્ણય કરતા હોઈએ છીએ કે આપણે જો એક સમૂહ લગ્ન કરીએ તો પૈસાની બચત થાય, ખોટા ખર્ચની બચત થાય. એના અનુસંધાને બધા જ યુવાનો વડીલો સાથે મળી રાત દિવસ મહેનત કરીને અમે આ પ્રભુતામાં 27 દીકરીઓના સાથે મળીને અને બધા અમે પરણાવીએ છીએ, એમના આશીર્વાદ આપીએ છીએ. આપનું શુભ નામ? મારું નામ ચંદ્રકાંત વી પરમાર. હું પોતે વિરાતવાડી ગામનો વતની છું. હું સતત બીજી ટર્મથી સરપંચ તરીકે ચૂંટાઈને આવું છું. અત્યારે હાલ છેડાલ પરગણા રોહિત સમાજ સેવા સંઘ તરીકે 84 ગામના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે સમાજે. અત્યારે હાલ સમારંભના પ્રમુખ તરીકે સમૂહ લગ્નની અંદર મને જે બીડું આપ્યું, જે સેવા કરવાનો મોકો આપ્યો એ બધાના દિલથી હું આભાર વ્યક્ત કરું છું.